નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એકમ નંબર 1 આહારના ઘટકો આ એકમ 1ના કુલ 50 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિતની હાજરી ચકાસવા કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, આયોડિનના દ્રાવણનો. ખાદ્ય પદાર્થોની અંદર કાર્બોદિતની હાજરી ચકાસવા માટે આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 2, જો કાર્બોદિત યુક્ત ખોરાક પર આયોડિનના દ્રાવણના ટીપા નાખવામાં આવે તો કેવો રંગ બનશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ભૂરો કાળો. ભૂરો એટલે વાદળી અથવા ભૂરો કહો તો પણ ચાલે, ભૂરો કાળો. જો કાર્બોદિત યુક્ત ખોરાક પર આયોડિનના દ્રાવણના ટીપા નાખવામાં આવે તો ભૂરો કાળો રંગ બનશે. ચોખા છે, દાખલા તરીકે એમાંથી આપણને કાર્બોદિત મળે, તો ચોખાનો આપણે ભાત બનાવીએ તો ભાતમાં તમે આયોડિનના દ્રાવણના ટીપા નાખો તો એનો રંગ છે એ ભૂરો કાળો બની જશે. પ્રશ્ન નંબર 3, આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને ખાલી જગ્યા કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, પોષક દ્રવ્યો. આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે. પ્રશ્ન નંબર 4, કયું પોષક દ્રવ્ય સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપમાં હોય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, કાર્બોદિત. કાર્બોદિત નામનું પોષક દ્રવ્ય સ્ટાર્ચ અને શર્કરાના સ્વરૂપમાં હોય છે. એટલે આ સ્ટાર્ચ અને શર્કરા છે એ કાર્બોદિતના પ્રકારો છે. પ્રશ્ન 5, ઘઉં, ચોખા, બાજરીમાંથી કયું પોષક દ્રવ્ય મળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, કાર્બોદિત. ઘઉં, ચોખા, બાજરીમાંથી આપણને કાર્બોદિત મળે છે. પ્રશ્ન 6, નીચેનામાંથી કાર્બોદિત શામાંથી મળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, મકાઈમાંથી. આપણને મકાઈમાંથી કાર્બોદિત મળે છે. આ ચણા, વટાણા અને મગ આ ત્રણેયમાંથી આપણને પ્રોટીન મળે, કારણ કે આ કઠોળ વર્ગની વનસ્પતિ છે. જ્યાં અનાજ આવે તો મકાઈ છે એનો સમાવેશ અનાજમાં થાય. અનાજમાંથી આપણને મોટે ભાગે કાર્બોદિત મળે છે અને કઠોળમાંથી પ્રોટીન મળે છે. પ્રશ્ન 7, નીચે આપેલા કયા આહારમાંથી કાર્બોદિત મળતું નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ચણામાંથી. ચણામાંથી આપણને કાર્બોદિત મળતું નથી પણ પ્રોટીન મળે છે. ચોખા, મકાઈ અને ઘઉં આ ત્રણેયમાંથી આપણને કાર્બોદિત મળે છે. પ્રશ્ન નંબર 8, ખાદ્ય પદાર્થ પર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણના ટીપા નાખતા કયા પોષક દ્રવ્યોની હાજરી જોવા મળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, પ્રોટીન. કોઈ ખાદ્ય પદાર્થ પર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણના ટીપા નાખતા પ્રોટીનની હાજરી જોવા મળે છે. પ્રશ્ન નંબર 9, મહેશ પ્રોટીનયુક્ત ખોરાક પર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણના ટીપા નાખે છે તો કેવો રંગ બનશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, જાંબલી રંગ. પ્રોટીનયુક્ત ખોરાક પર તમે કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણના ટીપા નાખો તો જાંબલી રંગ બને છે. જાંબલી રંગ એ ખોરાકની અંદર પ્રોટીન રહેલું છે એ બતાવે છે. પ્રશ્ન નંબર 10, મગફળીના દાણા કાગળ પર ઘસતા તેલ જેવા ડાઘ પડે છે તો તેમાં કયા પોષક દ્રવ્યની હાજરી હશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ચરબીની. મગફળીના દાણા કાગળ પર ઘસતા તેલ જેવા ડાઘ પડે તો તેમાં ચરબીની હાજરી હશે. તેલીય પદાર્થ એટલે કે જે પદાર્થમાંથી તેલ નીકળે છે એ બધાની અંદર ચરબી હાજર હોય છે, એટલે એમાંથી આપણને ચરબી મળે છે. પ્રશ્ન 11, બદામ, સૂર્યમુખી, સરસવ અને સોયાબીનમાંથી આપણને મુખ્યત્વે કયું પોષક દ્રવ્ય મળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ચરબી. બદામ, સૂર્યમુખી, સરસવ અને સોયાબીન એમાંથી આપણને ચરબી મળે છે. આ બધાનું ટૂંકમાં તેલ નીકળે એટલે એમાંથી આપણને ચરબી મળે છે. પ્રશ્ન 12, દરેક પ્રકારની દાળમાંથી કયું પોષક દ્રવ્ય મળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, પ્રોટીન. દરેક પ્રકારની દાળમાંથી આપણને પ્રોટીન મળે છે.
પ્રશ્ન 13. શરીરવર્ધક ખોરાક કોને કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, પ્રોટીનયુક્ત. પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક કહેવામાં આવે. પ્રશ્ન 14. આપણા શરીરને શક્તિ કયા પોષક દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કાર્બોદિત અને ચરબીમાંથી. આપણા શરીરને શક્તિ છે એ કાર્બોદિત અને ચરબીમાંથી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 15. શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે કયું પોષક દ્રવ્ય જરૂરી છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, પ્રોટીન. શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે પ્રોટીન નામનું પોષક દ્રવ્ય જરૂરી છે. પ્રશ્ન 16. કેટલાક લોકો પોતાના આહારમાં માંસ, માછલી, પનીર, દૂધ, ઈંડા જેવા પ્રાણીજ સ્ત્રોતોનો ઉપયોગ કરે છે, તો તેમને કયું પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, પ્રોટીન. આપણે પોતાના આહારમાં જો માંસ, માછલી, પનીર, દૂધ, ઈંડા જેવા પ્રાણીજ સ્ત્રોતોનો ઉપયોગ કરીએ તો આપણને એમાંથી પ્રોટીન છે એ વધુ પ્રમાણમાં મળે. પ્રશ્ન 17. કાજલ પોતાના આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા, મગ જેવા વનસ્પતિજ સ્ત્રોતોનો ઉપયોગ કરે છે, તો તેને કયું પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, પ્રોટીન. કાજલ પોતાના આહારમાં સોયાબીનનો, વાલ, વટાણા, ચણા અને મગ જેવા વનસ્પતિ સ્ત્રોતોનો ઉપયોગ કરે તો કાજલને પ્રોટીન છે એ વધુ પ્રમાણમાં મળશે. ટૂંકમાં આ પ્રોટીનના વનસ્પતિજન્ય સ્ત્રોતો છે અને 16મા પ્રશ્નની અંદર છે એ પ્રોટીનના પ્રાણીજન્ય સ્ત્રોતો છે, એટલે કે એમાંથી પ્રોટીન મળે. પ્રશ્ન 18. મુખ્યત્વે શરીરને રોગોથી રક્ષણ આપતું પોષક દ્રવ્ય કયું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, વિટામિન. મુખ્યત્વે શરીરને રોગોથી રક્ષણ આપતું પોષક દ્રવ્ય વિટામિન છે. પ્રશ્ન 19. કલ્પેશભાઈ પાર્થને સવારે સૂર્યના કોમળ તડકામાં રમાડે છે, તો તેમને કયું વિટામિન મળશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, વિટામિન ડી. કલ્પેશભાઈ છે એ પાર્થ નામના છોકરાને સવારે સૂર્યના કોમળ તડકામાં રમાડે છે, તો એને વિટામિન ડી મળશે. એટલે કે સૂર્યના કોમળ તડકામાં જો આપણે ઊભા હોઈએ તો આપણું શરીર છે એ વિટામિન ડી બનાવે છે, એટલે સૂર્યના કોમળ તડકામાંથી આપણને વિટામિન ડી મળે. પ્રશ્ન 20. વૃક્ષાંશ એ શું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, પાચક રેશા. વૃક્ષાંશ એ પાચક રેશા નામથી પણ ઓળખાય છે, અથવા પાચક રેશાને વૃક્ષાંશ પણ કહેવામાં આવે. પ્રશ્ન 21. અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં કોણ મદદ કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, પાચક રેશા. અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં પાચક રેશા અથવા વૃક્ષાંશ એ બંને એક જ છે, એ મદદ કરે છે. પ્રશ્ન 22. નીચેના પૈકી વૃક્ષાંશ એટલે કે પાચક રેશાનો સ્ત્રોત કયો નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, પાણી. પાણીમાંથી આપણને પાચક રેશા મળે નહીં, પણ તાજા શાકભાજીમાંથી, તાજા ફળોમાંથી અને દાળમાંથી આપણને પાચક રેશા એટલે કે વૃક્ષાંશ મળે છે. પ્રશ્ન 23. દૂધ, માછલીનું તેલ, ગાજર, કેરી જેવા ખાદ્ય પદાર્થ કયા વિટામિનના સ્ત્રોત છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, વિટામિન એના. દૂધ, માછલીનું તેલ, ગાજર, કેરી જેવા ખાદ્ય પદાર્થ વિટામિન એના સ્ત્રોત છે. પ્રશ્ન 24. દૂધ, માંસ, માખણ, ઈંડા, માછલી જેવા ખાદ્ય પદાર્થ કયા વિટામિનના સ્ત્રોત છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, વિટામિન ડીના. દૂધ, માંસ, માખણ, ઈંડા, માછલી જેવા ખાદ્ય પદાર્થ વિટામિન ડીના સ્ત્રોત છે. પ્રશ્ન 25. અર્ચના નારંગી, આમળા, લીંબુ, ટામેટા, જામફળ જેવા ખાટા ફળોનો આહારમાં વધુ ઉપયોગ કરે છે, તો તેના શરીરને કયું વિટામિન ભરપૂર માત્રામાં મળશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, વિટામિન સી. અર્ચના છે એ નારંગી, આમળા, લીંબુ, ટામેટા, જામફળ જેવા ખાટા ફળોનો આહારમાં વધુ ઉપયોગ કરે તો આ ખાટા ફળોમાંથી આપણને મોટાભાગે વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. પ્રશ્ન 26. નીચે પૈકી કયું વિટામિન ઘણા બધા રોગોની સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે?
તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, વિટામિન સી. વિટામિન સી છે એ આપણા શરીરને ઘણા બધા રોગોની સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. પ્રશ્ન 27. આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને કયો ઘટક મદદ કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, પાણી. આહારમાં રહેલા એટલે કે ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને પાણી મદદ કરે છે. પ્રશ્ન 28. શરીરના મૂત્ર તથા પરસેવા જેવા ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢવામાં કયો ઘટક મદદ કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, પાણી. શરીરના મૂત્ર તથા પરસેવા જેવા ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢવામાં પાણી મદદ કરે છે. પ્રશ્ન નંબર 29. ફળો તથા લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણને કયું પોષક દ્રવ્ય મળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ખનિજ ક્ષાર અને વિટામિન બંને. ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજી હોય એ આપણે એનો ખોરાકમાં ઉપયોગ કરીએ તો એમાંથી આપણને ખનિજ ક્ષાર અને વિટામિન બંને મળે છે. પ્રશ્ન 30. શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે નીચેનામાંથી કઈ કાળજી રાખવાથી તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ધોયા પછી કાપવાથી. ફળો અને શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે આપણે એને ધોયા પછી કાપવા જોઈએ, તો એમાં ટૂંકમાં એના પોષક દ્રવ્યો જળવાઈ રહે. જો આપણે છાલ કાઢી નાખીએ તો એના પોષક દ્રવ્યો જળવાઈ રહે નહીં, એટલે એવું કરવું જોઈએ નહીં. કાપ્યા પછી ધોવાથી તો પણ એના પોષક દ્રવ્ય નાશ પામે છે, એટલે કાપ્યા પછી એને ધોવાય નહીં. અને કાપીને પાણીમાં રાખી મૂકવાથી પણ એના પોષક દ્રવ્યો નાશ પામે છે. એટલે યોગ્ય ઉપાય એ છે કે ધોયા પછી આપણે કાપીએ અને પછી એનો ઉપયોગ કરીએ ખાવામાં, તો એમાં એના શાકભાજી અને ફળોમાં એના પોષક દ્રવ્યો જળવાઈ રહે. પ્રશ્ન 31. હું સંપૂર્ણ અને સમતોલ આહાર છું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, દૂધ. દૂધ છે એ સંપૂર્ણ અને સમતોલ આહાર છે. પ્રશ્ન 32. આપેલ વિધાનો પૈકી સમતોલ આહાર માટે સાચું શું કહી શકાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, બધા જ પોષક દ્રવ્યો તથા પાણી પર્યાપ્ત માત્રામાં લેવા. સમતોલ આહાર માટે આ બાબત સાચી છે કે બધા જ પોષક દ્રવ્યો એટલે કે કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ચરબી અને ખનિજ ક્ષાર એ બધા પોષક દ્રવ્યો છે, અને પાણી છે એ પર્યાપ્ત માત્રામાં આપણે લેવામાં આવે તો એને સમતોલ આહાર માટે એ બાબત સાચી છે, એને સમતોલ આહાર કહેવામાં આવે. પ્રશ્ન 33. દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, વિટામિન સી. દૂધની અંદર વિટામિન સી હોતું નથી, કારણ કે વિટામિન સી છે એ ખાટા પદાર્થોમાંથી આપણને મળે છે, ને દૂધમાં ખટાશ આવી જાય તો એક દૂધ બગડી જાય. પ્રશ્ન 34. ખોરાક રાંધવાથી સરળતાથી કયું વિટામિન નષ્ટ થઈ જાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, વિટામિન સી. ખોરાક રાંધવાથી એની અંદર રહેલું વિટામિન સી સરળતાથી નષ્ટ થઈ જાય છે. પ્રશ્ન 35. મેદસ્વીતા માટે જવાબદાર પોષક ઘટક કયું છે? મેદસ્વીતા એટલે કે એકદમ જાડા થઈ જવું, પેટ વધી જવું, તો એના માટે જવાબદાર પોષક દ્રવ્ય અથવા પોષક ઘટક કયું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, ચરબી. જો આપણે જેમાંથી ચરબી મળે એ પદાર્થો આપણે વધારે ખાઈએ તો આપણે ટૂંકમાં મેદસ્વીતાનો શિકાર બની શકીએ, એટલે કે આપણું શરીર એકદમ જાડું થઈ જાય, એટલે તેલીય પદાર્થો ઓછા ખાવા જોઈએ. પ્રશ્ન 36. કોઈ બાળકમાં વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે તો તેને કયા પોષક દ્રવ્યની ઉણપ હશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, કાર્બોદિતની ઉણપ હશે. કોઈ બાળકમાં એની વૃદ્ધિ કુંઠિત થવી, પછી એનો ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડી જવો, ત્વચાના રોગો થવા, જાડા થઈ જવા, જાડા એટલે વારંવાર ટોયલેટ જવું પડે એ, તો એવા લક્ષણો જો જોવા મળે તો એમાં એ વ્યક્તિની અંદર કાર્બોદિતની ઉણપ હશે. પ્રશ્ન 37. જો કોઈ વ્યક્તિની વૃદ્ધિ સંપૂર્ણપણે અટકી ગઈ હોય, વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી હોય, ચાલવામાં પણ તકલીફ પડતી હોય, તો તેનામાં કયા પોષક દ્રવ્યની ઉણપ હશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કાર્બોદિત અને પ્રોટીન બંને. જો કોઈ વ્યક્તિની વૃદ્ધિ સંપૂર્ણપણે અટકી ગઈ હોય, એ વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી હોય
અને એને ચાલવામાં પણ તકલીફ પડતી હોય તો તેનામાં કાર્બોદિત અને પ્રોટીન એ બંને પોષક દ્રવ્યોની ઉણપ હશે. પ્રશ્ન 38. વર્ગખંડમાં છેલ્લી પાટલી પર બેઠેલી ગોપી શિક્ષકને વારંવાર ફરિયાદ કરે છે કે મને પાટિયામાં લખેલું સ્પષ્ટ દેખાતું નથી, તો ગોપીને કયા વિટામિનની ઉણપ હોઈ શકે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, વિટામિન એની ઉણપ હોઈ શકે. વર્ગખંડમાં છેલ્લી પાટલી પર ગોપી નામની વિદ્યાર્થીની બેઠી છે. શિક્ષકને વારંવાર ફરિયાદ કરે છે કે પાટિયામાં લખેલું એટલે કે બ્લેકબોર્ડમાં લખેલું મને દેખાતું નથી, તો એને વિટામિન એની ઉણપ હશે. વિટામિન એની જો ઉણપ હોય તો આપણે આંખો ટૂંકમાં નબળી પડે, આંખોમાં ઝાંખપ આવે. પ્રશ્ન 39. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, રતાંધણપણું. વિટામિન એની ઉણપથી આપણને રતાંધણપણું એટલે કે આંખોમાં ઝાંખપ આવે. પ્રશ્ન 40. આપણા આહારમાં શાની ઉણપથી બેરી રોગ થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, વિટામિન બીની ઉણપથી. આપણા આહારમાં વિટામિન બીની ખામી સર્જાઈ ઉણપ આવે તો બેરી નામનો રોગ થાય. પ્રશ્ન 41. પરીનાને દરરોજ સવારે બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળે છે, તો તેને કયા વિટામિનની ઉણપ હોઈ શકે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, વિટામિન સીની ઉણપ હોઈ શકે. જો દરરોજ આપણે બ્રશ કરતા હોઈએ અને પેઢામાંથી લોહી નીકળે તો આપણા શરીરમાં વિટામિન સીની ખામી હોઈ શકે. તો ખાટા ફળો વધારે ખાવા જોઈએ. પ્રશ્ન 42. સમીરને શાળામાં રમત રમતી વખતે પડી જવાથી પગ પર ઘા પડ્યો. ઘામાં રૂજ આવતા ઘણો વધુ સમય લાગ્યો, તો તેને કયા વિટામિનની ઉણપ હોઈ શકે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, વિટામિન સીની. આપણે સમીર છે એ છોકરો શાળામાં રમત રમે છે અને પડી જવાથી એને ઘા લાગ્યો. હવે ઘામાં રૂજ આવતા ઘણો વધુ સમય લાગ્યો તો એના શરીરમાં વિટામિન સીની ઉણપ હોઈ શકે. પેઢામાંથી લોહી નીકળે વારંવાર અને ઘામાં રૂજ આવતા વાર લાગે તો શરીરમાં વિટામિન સીની ખામી છે. પ્રશ્ન 43. પરમના હાડકાં નબળા છે, તો તેણે કયું વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, વિટામિન ડી. હાડકાં જો નબળા હોય તો આપણે વિટામિન ડી વાળો ખોરાક વધુ લેવો જોઈએ. વિટામિન ડીના કારણે આપણા હાડકાં છે મજબૂત બને. પ્રશ્ન 44. હાડકાના બંધારણ માટે કયું ખનિજ ક્ષાર જરૂરી છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કેલ્શિયમ. હાડકાના બંધારણ માટે કેલ્શિયમ નામનું ખનિજ ક્ષાર વધારે જરૂરી છે. પ્રશ્ન 45. ગોઈટર એટલે કે ગલગંડ કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, આયોડિનની ઉણપથી. ગોઈટર નામનો જે રોગ છે એ આયોડિન નામના ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે, એટલે હંમેશા આપણે આયોડિન યુક્ત નમક ખાવું જોઈએ. પ્રશ્ન 46. એનિમિયા એટલે કે પાંડુ રોગ શાની ઉણપથી થતો રોગ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, આયરનની ઉણપથી. એનિમિયા છે એટલે પાંડુ રોગ છે એ આયરન નામના ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે. પ્રશ્ન 47. કિશનભાઈના ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી ગઈ છે, તો તેમને કયા ખનિજ ક્ષારની ઉણપ હશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, આયોડિનની. કિશનભાઈના ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી ગઈ એટલે કે તેમને ગોઈટર નામનો રોગ થયો, તો એના શરીરમાં આયોડિનની ઉણપ હશે. આયોડિનની ઉણપના કારણે ગોઈટર એટલે કે ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જવી એવો રોગ થાય છે. પ્રશ્ન 48. આપણી શાળામાં દર બુધવારે આપણે કયા ઘટકની ઉણપ દૂર કરવા માટે ગોળીઓ લઈએ છીએ? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, આયરનની. આપણી શાળામાં દર બુધવારે જે ગોળી આપવામાં આવે એ આયરનની ખામીને દૂર કરવા માટેની ગોળી છે. પ્રશ્ન 49. સરોજબેનને વાંચન સમયે અને રાત્રિના સમયે જોવામાં મુશ્કેલી થાય છે, તો તમે આ સ્થિતિમાં તેમને નીચેનામાંથી શું ખાવાની સલાહ આપશો? વાંચન સમયે અને રાત્રિએ સમયે જોવામાં મુશ્કેલી થાય એટલે કે એની આંખો નબળી છે, તો આપણે એને શું ખાવાની સલાહ આપશું? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, કેરી. કારણ કે કેરી ખાય તો એમાંથી વિટામિન એ મળે છે અને વિટામિન એ છે એ સારી આંખો માટે જરૂરી છે, તો આપણે એને સરોજબેનને કેરી ખાવાની સલાહ આપશું. અને આ જામફળ, આંબલી અને લીંબુ એ ત્રણેયમાંથી મળે વિટામિન સી. પ્રશ્ન 50. છેલ્લો પ્રશ્ન.
નીચે આપેલ વિધાનો પૈકી ખોટું વિધાન કયું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી કે માત્ર ભાત ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ. ખાલી આપણે ભાત જ ખાતા કરીએ તો આપણા શરીરની જેટલી પોષક આવશ્યકતાઓ છે એ પૂરી કરી શકાય નહીં. એટલે આ સી વિધાન છે એ ખોટું છે. હવે વિધાન આપણે એ જોઈએ કે ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે. તો કે હા, આ વિધાન સાચું છે. શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ. આ વિધાન પણ સાચું છે. અને દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલ પ્રોટીન દૂર થઈ જાય. આ વિધાન પણ સાચું છે. માત્ર સી એ વિધાન ખોટું છે. એટલે આપણો ઉત્તર આવશે વિકલ્પ સી કે માત્ર ભાત ખાવાથી આપણને બધા પોષક દ્રવ્યો મળી જાય એ વિધાન ખોટું છે. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.